નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષણ સહાયકની કાયમી ધોરણે ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ધોરણ 9 થી 10 માટે ગણિત અને વિજ્ઞાન વિષય માટે શિક્ષણ સહાયકની પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી આશ્રમ શાળામાં કરવામાં આવી રહી છે. આશ્રમ શાળાનું નામ છે શ્રી પ્રમુખ સ્વામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા, ગુમલી, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ. એનઓસી નંબર 1370 થી 1372 20/3/2025 ના રોજ એનઓસી મળેલ છે. જગ્યાનું નામ શિક્ષણ સહાયક, ધોરણ 9 થી 10, વિષય ગણિત તથા વિજ્ઞાન, રોસ્ટર ક્રમાંક નંબર 3, જાતિ અનુસૂચિત જનજાતિ, ફક્ત મહિલા અનામત ઉમેદવારો લાયકાતમાં બીએસસી, બીએડ અને ટાટ 1 પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવાર આમાં અરજી કરી શકશે. તો આદિવાસી વિનિમય ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા, ગુમલી, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ માટે જિલ્લા મદદનીશ કમિશનરશ્રીની કચેરી દાહોદથી મળેલ એનઓસી પ્રમાણે શિક્ષણ સહાયકની પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. તો જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એરિયાથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. અધૂરી વિગતોવાળી તથા સમય મર્યાદા પછી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. ના વાંધા પ્રમાણપત્ર માટે નીચેની શરતોને આધીન આપવામાં આવશે. તો સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. જો ઉમેદવાર નિયત કરેલા લાયકાત, જાતિ, બહારની વિગતે નિયત કરેલ લાયકાતથી અધૂરી વિગતો અને નિયત કરેલ સમય મર્યાદા બહાર અરજી રજૂ કરેલ હશે તો મળેલ અરજી આપોઆપ રદ થયેલી ગણાશે. વય મર્યાદા સરકારશ્રીએ વખતો વખત ઠરાવ્યા મુજબની રહેશે તથા તેમાં અનામત જગ્યા ઉપરના ઉમેદવારોએ નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. મહિલા કર્મચારીએ ગૃહમાતા અને પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની રહેશે. અરજી મોકલવાનું જે સરનામું છે તે છે મંત્રીશ્રી આદિવાસી વિનિમય ટ્રસ્ટ, મુકામ પાનમ, પોસ્ટ કંજેટા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ. ના 15 દિવસની અંદર ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે. ધન્યવાદ.